તો વડોદરાના ડભોઈમાં પણ ગ્રામ પંચાયત માટે મતદાન થઈ રહ્યું છે। 28 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન મથકો બહાર લાંબી કતારો પણ જોવા મળી રહી છે। મહિલા પુરુષો સૌ કોઈ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે મત આપવા માટે પહોંચ્યા છે। ગુજરાતમાં જ્યારે પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ડભોઈમાં પણ 28 પંચાયતોની ચૂંટણીઓનું આજે મતદાન શરૂ થયું છે। ત્યારે આપણે ડભોઈ તાલુકાના થુવાવી મતદાન મથકે પહોંચ્યા છે। હાલ જે મતદારોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। સવારથી જ અહીંયા મહિલાઓ તેમજ પુરુષોની લાંબી કતારો હાલ જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો જે વહીવટદારોનું 3 વર્ષથી જે શાસન હતું તેનાથી ગ્રામજનો ક્યાંક કંટાળ્યા હતા અને હવે પોતાનો સરપંચ ગામનો જ ઉમેદવાર સરપંચને તેઓ ચૂંટી અને હવે પંચાયતોનું જે છે તે ભાવિ નક્કી થશે। આગામી 25 તારીખના રોજ જે તે પરિણામો જાહેર થશે અને અહીંયાના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। ત્યારે અત્યારે હાલ મતદાન મથકો પર લાંબી કતારોથી મતદાન જોવા મળી રહ્યું છે। કેતન કુમાર, સંદેશ।